હેલો મિત્રો, સીતારામ, બાપા સીતારામ, જય શ્રી રામ. હું છું ભાવિકા કુબાવત. મારી ચેનલનું નામ છે બીએન કુબાવત. મારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો. તો અત્યારે દિવસની શરૂઆત આપણા ગરમ પાણીથી લેવાની છે અને વેટ લોસ જર્ની સ્ટાર્ટ કરી દીધો છે. ઘણા દિવસો પછી આપણે મળશું. તો કેટલા ટાઈમથી અમે વિચારેલું છે કે વેટ લોસ કરીશ તમને લોકોને પણ બતાવું છું, તો કરી નથી શકતી. પણ આજુ ખેરે લીધું છે મહિના દિવસનું ચેલેન્જ. મહિના દિવસમાં આપણે 5 થી 7 કેજી વેટ લોસ કરવાનો છે. એટલે આગળ તમને રોજ બતાવતી રહીશ રૂટીન મારું, એટલે તમને પણ ખબર પડે. અને હું જે લાઈવ છે વજન કરીને બધું તમને એકથી બતાવતી રહીશ. અને આનાથી ફેર પડે છે. આગળ પણ મેં વિડીયો મૂકેલા છે, જે લોકો ન ગયા હોય, જોયો ન હોય તો આગળ વિડીયો જોઈ લેજો. તો અત્યારે મેં દિવસની શરૂઆતમાં જ ઉઠીને જ ડાયરેક્ટ મેં ગરમ પાણી લઈ લીધું. વોર્મ વોટર છે, થોડું તમને જેવું નવશેકું ફાવે એટલું લઈ લેવાનું. પછી આપણે અડધી કલાક કાંઈ લેવાનું નથી. પછી તમારે જ્યુસ છે, કોઈ ફ્રૂટ છે, સિઝનલ ફ્રૂટ ગમે તે ચાલે. એટલે હું આગળ તમને બતાવીશ. અત્યારે લઈ લઉં છું ગરમ પાણી. જેનિશભાઈ અત્યારે નાસ્તો કરે છે. કા જેનિશ, મને મૂકીને તું કા બેસી ગયો જમવા, નાસ્તો કરવા? અને હું લઉં છું અત્યારે એક ઓરેન્જ ને ગરમ પાણી લીધું. એનો 2 કલાક જેવું થઈ ગયું. અત્યારે વાગી ગયા છે 10:30 ને જેનિશ ઉઠીને એના ગાંઠિયા લેવો વણેલા અને બેસી ગયો છે નાસ્તો કરવા. તો ચાલો બધાય નાસ્તો કરવા. કા જેનિશ? તો અત્યારે વાગી ગયા છે 12. જેનિશને સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે, એના માટે બનાવું છું ચિપ્સ. જો જેનિશ માટે ચિપ્સ બનાવું છું અને જેનિશ અહીંયા રેડી છે સ્કૂલે જવા માટે. હેલો ફ્રેન્ડ્સ. તો અત્યારે જો એના માટે ચિપ્સ બનાવું છું. ઘરના બધા માટે બી અલગ કંઈક બનાવવાનું છે અને મારા માટે પણ અલગ બનાવવાનું છે. મગ આજ નથી લેવા, લઈશ કાલથી ચાલુ કરીશ. આજે ફ્રૂટ ડીશ લઈ નાખીશ બપોરે. સાંજે શું બનાવીશ એ પણ તમને આગળ બતાવતી રહીશ. તો ચાલો, જેનિશને ચિપ્સ થઈ ગઈ છે તૈયાર. હવે સ્કૂલે મૂકી આવું. જો જેનિશ ગયો અને માહી એના હાથે જ બનાવી છે આજે ચિપ્સ. કેવી છે જો, કાળી, ધોરી, બરેલી કે બરાબર. માહીએ પહેલી વાર ચિપ્સ બનાવી છે એના માટે. અને હવે ઘરના બધા માટે હવે બનાવીશ રસોઈ. આજે થોડુંક મોડું થઈ ગયું છે, 1 વાગી ગયો છે. 1:30 વાગશે ત્યાં રસોઈ બની જશે. માહી બેન જો જમવા બેસી જાય છે સ્કૂલેથી આવીને. ટેસ્ટ કર અને બધાને કે કેવી બની. હાલ હવે ટેસ્ટ કરે છે. બની છે મસ્ત. હા, બની છે મસ્ત. અમે જે બનાવે એને મસ્ત જ લાગે, બીજા વ્યક્તિને ખબર પડે કે કેવી બની. ના, મારે નથી ચાખી. હું ડાયટિંગમાં છું આજે, ખબર નથી તને? આજથી મેં સ્ટાર્ટ કરી દીધી છે જર્ની. વેટ લોસ જર્ની સ્ટાર્ટ છે ને હું નથી લેવાની, એક પણ નથી લેવાની. હાલો જો હવે બા અને નીતિન માટે શું બનાવવું છે હજી ડિસાઈડ નથી થયું. હવે ડિસાઈડ કરીશ ને શું બનાવીશ. બસ હવે ખારી થઈ જશે. થોડુંક જ નાખું છું. એ મોડું થઈ ગયું છે ને અત્યારે મેં લઈ લીધું છે 1 જામફળ, ઓરેન્જ અને 1 ટમેટું. અને શેકેલા ચણા પણ લીધા છે ભેગા. અત્યારે હું લઈશ. અને બધાય માટે બનાવ્યું છે રીંગણા બટેકાનું શાક છે ભરેલું. ચાલો બધાય જમવા મસ્ત મસ્ત. અને ભાત બનાવ્યા છે, રોટલી છે. એટલે મમ્મીને હજી અમે બે બેસી જાય. નીતિન આવ્યા નથી, આવશે ત્યારે જમી લેશે ને હું લઈ લઈશ અત્યારે આ. અને છાશ 1 ગ્લાસ લઈ લઈશ. એટલે આજે બપોરનું કમ્પ્લીટ થઈ જશે. થોડાક ખાઈશ, બધાય નહીં ખાવ ચણા શેકેલા. મમ્મીને સોમવાર છે એટલે 1 ટાણા ભેગા એ ખાશે, પછી 1 ટાણું પૂરું કરશે. માહીએ જમી લીધું છે આજે ચિપ્સ. તો બપોર પછી મેં કાંઈ વસ્તુ આજે લીધી નથી. જેમ કે જો મગ બાફા હોય તો મગનું પાણી લઈ લે, કે પછી ફ્રૂટ ગમે તે લઈ લે, જામ કે ઓરેન્જ જે તમારે ઘરમાં હોય તે લઈ લેવાનું. અત્યારે તો મેં કાંઈ લીધું નથી. અને બપોર 2 વાગે જમવા બેઠી હતી એટલે મોડું થઈ ગયું હતું. ને અત્યારે જો જમવાનો ટાઈમ થઈ ગયો છે, વાગ્યા છે 7 ને ગરમા ગરમ ઢેબરું બનાવું છું. રેડી છે અને દહીં છે. હવે હું બેસી જઈશ જમવા. અડધું જ લઈશ ઢેબરું પણ. મમ્મીને
આજે સોમવાર છે એટલે નહીં ખાઈ. જોઈ જેનીસ કે માહીને કોઈને ભાવશે તો લેશે, નકર રાખી દઈશ. સવારે ખાઈશ કા મમ્મી ખાશે, બેમાંથી ખાઈ લે. એ બધું ગરમા ગરમ ઉતરું છે ને સુગંધ પણ મસ્ત આવે છે. ઘી છે પણ થોડુંક જ આપણે ઓલો કે ગુજરાતી ભાષામાં ખાખરશું, વધુ નહીં. અત્યારે આપણે શિયાળો છે તો એ પણ જરૂરી છે થોડુંક લેવું. એટલે જો કેટલું છે ઘી, એટલે હેલ્ધી છે ઘી આપણા માટે, સેહત માટે પણ વધુ નહીં. આપણે જેમ કે ચમચી ભરીને નાખી દે. જો મેં ચમચી લીધી તેમાંથી આટલું જ રહ્યું છે અને અત્યારે થઈ ગયું છે મારું ડિનર રેડી. તો અત્યારે આ લેવાની છું અને મસાલાવાળું દહીં છે, એમાં મેં સંચળ નાખેલું છે અને મરચાંની ભૂકી નાખી છે. તમારે જેમ યોગ્ય લાગે એમ તમે લઈ શકો. રાઈટ 7 વાગી ગયા છે ને હું બેઠી ગઈ છું અત્યારે જમવા. 6:30 વાગે બેસવાનો વિચાર હતો પણ થોડુંક મોડું થઈ ગયું, ચાલશે. અને મોડામાં મોડું 7 વાગે 7:30 વાગ્યામાં સુધીમાં છે ને તમારે સાંજનું ભોજન લઈ જ લેવાનું. અત્યારે તો મેં જો 7 વાગ્યા છે મેં લઈ લીધું છે. અને થોડુંક અંધારું થઈ ગયું છે. અત્યારે શિયાળાનો દિવસો છે એટલે થોડુંક અંધારું થઈ જાય. ઉનાળામાં જ્યારે હું વેટ લોસ કરતી હતી ને ત્યારે છે ને અંજવાળું જ રહેતું ને ત્યારે જ હું જમવા બેસી જતી. અને માહીને હોમવર્ક ચાલુ હોય, જો એ બેઠી છે હોમવર્ક કરવા. અત્યારે આજે બેનપણી નથી એના કરતી અત્યારે બેઠી હોય તો એમ કે માસી તમે અત્યારમાં જમી લે છો? તો એમ કહો હા હું અત્યારમાં જમી લઉં છું. ત્યારે જ્યારે વેટ લોસ જર્ની મારે પહેલાં મેં ચાલુ કરેલો હતો ને ત્યારના આ વિડીયોની વાત કરું છું. તો આગળ તમે જઈને જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જાય કેવી રીતના હું વેટ લોસ જર્ની મેં સ્ટાર્ટ કરી હતી. 1 મહિનામાં કેટલો વજન ઉતરી ગયો હતો અને કેટલોય ફેર દેખાતો હતો મારા શરીરમાં. ખુદને મને અનુભવ થતો હતો ને જે આનંદ હતો ને મેં તમને વિડીયોમાં આગળ શેર કરેલું છે. એ જઈને જોઈ લેજો જરાક. અને અત્યારે હું ડિનર કમ્પ્લીટ કરી લઉં પછી આગળ મળશું તમને. તો ચાલો બધાય જમવા. મેં અડધું ઢેબરું ખાધું ને અડધું જેનિસે ખાધું. કા જેનિસ? એને ઢેબરું અને સોસ કેચઅપ ને એ બે ખાધું. મેં દહીં ને ઢેબરું બે ખાઈ લીધું અને આપણું ડિનર કમ્પ્લીટ થઈ ગયું. કા જેનિસ? હા. જો અમે અડધું જ મારે ખાવાનું હતું જેનિસ ત્યાં અડધું મારામાં સાથ દીધો એટલે બે કમ્પ્લીટ કરી નાખ્યું. એક ઢેબરું એક કા. ને તમારા લોકોને ઢેબરાની રેસીપી જોતી હોય તો જેનિસને કહેજો, બતાવશે. કે હું બતાવું જેનિસ? હાલો તો તમારા લોકોને જો ઢેબરાની રેસીપી જોતી હોય તો જેનિસ ને મમ્મી બે ભેગા થઈને બતાવશે. કા જેનિસ? હા અત્યારે શિયાળો છે તો ઢેબરા જ ખાવા જોઈએ, મજા આવે. મેથી ને બધું આવે ને એટલે. તો ચાલો જો અત્યારે વાગી ગયા છે 10 ને અમે થઈ ગયા છે ફ્રી. મેં સંજારી પોતા કર્યા ને બા ને માહી બે વાસણ ઘસે છે. વાસણ થોડાક જ છે આજે કેમ કે અત્યારે બધા માટે મેં બનાવી હતી ભાખરી. બાને તો સોમવાર એટલે એના માટે મેં મગફળી શેકી નાખી અને ગોળ ને મગફળીને એવું ખાઈ લીધું. અને હવે પથારી કરવાનું છે પછી સૂઈ જઈએ. અને આજનું ડાયટનું આજે આખો દિવસ મેં શું લીધું એ તમને અત્યારે વિડીયોમાં બતાવી લીધું છે. અને જમીને 5 મિનિટ છે ને આપણે વજ્રાસનમાં બેસવાનું છે, હું તમને બતાવીશ. અહીંયા ક્લિક કરીશ વિડીયોમાં ફોટો, એ પ્રમાણે તમારે કરી લેવાનું છે. એટલે 5 મિનિટ તમે બેસશો તો એના માટે સારું છે કારણ કે એનાથી પાચન તંત્ર આપણું મજબૂત બનશે. અને પાચન તંત્ર મજબૂત બને એટલે આપણે કબજિયાત ન થાય. કબજિયાત ન થાય એટલે આપણે પેટ સાફ આવે, એનાથી આપણું વેટ લોસ જર્નીમાં મદદ કરશે. આખો દિવસ મેં ફ્રૂટ ઉપર જ હતી. સાંજે મેં રોટલો અને દહીં લીધું હતું. એટલે જેમ બને ત્યાં સુધી આપણે હેલ્ધી વસ્તુ પરથી જ આપણે ડાયટ કરવાનું છે. અને ઘરમાંથી વસ્તુ જેટલી મળતી હશે એની પરથી જ ડાયટ કરીશ અને આગળ પાછું કરતી જ રહીશ કન્ટિન્યુ. મહિના દિવસ આપણો ચેલેન્જ છે કે 5 થી 7 kg વેટ લોસ કરવાનું છે. અત્યારે તમને જો છેલ્લે બતાવી દઈશ આજે મારો રાત્રે કેટલો વજન છે ને પછી કાલ સવારે ચેક કરશું એટલે તમને પણ ખ્યાલ આવે અને મને પણ ખ્યાલ આવે. કારણ કે પહેલાં મારી પાસે વજન કાંટો નહોતો, હવે મેં વસાવી લીધો છે કારણ કે મારે બને ત્યાં સુધી વેટ લોસ જર્ની સ્ટાર્ટ કરવાની જ હતી. બધું હતું પણ થોડુંક મારે તકલીફ પડી ગઈ હતી એટલે મેં કન્ટિન્યુ ન થઈ શકી અને થોડુંક ગેપ આવી ગયો વચ્ચે. અને પછી તહેવારોને એવું બધું આવતું હતું એટલે એમાં થોડુંક લેટ થઈ ગયું. એટલે હવે પાછા લગ્નની સિઝન આવવાની છે, થોડુંક આપણે વેટ લોસ કરી નાખીએ તો જે આપણે મનપસંદ કપડાં હોય તો પહેરવા હોય તો પહેરી શકીએ. એટલે તો કંઈક આવો મારો દિવસ હતો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો પાછા મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર માટે બાય બાય, ગુડ નાઇટ મિત્રો. જો વાગી ગયા છે 10:30 ને અત્યારે છેલ્લું આપણું કામ છે વજન ચેક કરવાનું.
78 kg અને માથે 10 એટલે કે 100 ગ્રામ. હવે આપણે કાલે ચેક કરશું અને કાલે કેટલું આવે છે એ જોવાનું છે. તો જો જેનિસે મારી હારવાર કરે છે. કેટલો છે વજન તારો? મને નથી ખબર. હાલ કર. હાલો. કેટલા થયા? 1780 તાસીને વધારે છે મારે. પાછું જો આજે જેનિસભાઈ અમને વજન કરાવે છે અને આજે મારો વજન કંઈક આટલો છે. કેટલો છે બતાવો જેનિસ. 76 અને .650 ગ્રામ છે.